ઘટનાની સામે આવી છે। લાલ દરવાજા વિસ્તારમાં અઠવાડિયાથી ખાડો પડ્યો છે। ગટરની પાઇપલાઇન લીકેજ થતા ગંદુ પાણી નીકળે છે। મહાનગરપાલિકાના કર્મચારીઓએ ખાડો ખોદી કામગીરીનો દેખાડો કર્યો। લાલ દરવાજા વિસ્તારના નાગરિકોને જેનાથી હાલાકી પડી રહી છે। સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે લાલ દરવાજા વિસ્તારના નાગરિકો છેલ્લા એક અઠવાડિયાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ વિસ્તારમાં ગટરની પાઇપલાઇન લીકેજને કારણે રસ્તા પર ગંદુ પાણી વહે છે અને સ્વચ્છતા અંગે લાપરવાહી જોવા મળે છે। વિસ્તારમાં આવેલી હોસ્પિટલના આસપાસનો રસ્તો ગઈકાલથી બેરિકેડ કરીને બંધ કરી દેવાયો છે, જેના કારણે ઇમરજન્સી સમયે દર્દીઓ અને તેમના પરિવારજનો માટે સમસ્યા ઊભી થઈ છે। આ ઉપરાંત આ રસ્તા બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સાથે જોડાતા હોવાથી વાહન ચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે। મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ખાડો ખોદીને માત્ર દેખાવની કામગીરી કરવામાં આવી છે। ખાડા પર કપચી અને રેતી નાખીને કામ પૂર્ણ કરવાની નાટકીયતા કરવામાં આવી છે, પણ ગટરની લીકેજ યથાવત છે। પરિણામે સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ મનપાના અધિકારીઓને આ સમસ્યાની જાણ કરવામાં આવી છે, પરંતુ તેમના તરફથી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। કામ થઈ જશે, કરાવું છું અને જોવડાવી લો જેવા વચનો આપવા માટે અધિકારીઓ મર્યાદિત છે, પણ પાયાનો સુધારો નથી। લાલ દરવાજા ઉનાપાણી રોડ પર જ રહેવાનું છે ના, 1 મહિનાથી આવું છે। એકવાર આવીને જોઈ ગયા પણ બીજી વાર આવ્યા નથી ને એ કહે છે કે મોટું કામ છે તો મોટું કામ કરવા બી નથી આવ્યું। અધિકારી કોઈ આવ્યા નથી। અમે ઉપર બી કમ્પ્લેન કરી છે, ઉપર એવું કીધું છે કે આ મોટું કામ છે એના હિસાબે અટકેલું છે। મહિનો 1.5 મહિનો ટ્રાફિક રાતે જામ થાય છે, ગાડી બી બધી સ્લીપ થાય છે, દિવસમાં બી કેટલી સ્લીપ થઈ જાય, મચ્છરો બી થાય જ ને તો બધું।